નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના મુખ્ય સમાચારની અંદર। તો મિત્રો વાત કરીએ કે ગુજરાતના લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે। રાજ્યભરમાં ભર શિયાળે ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ભારે પવનો ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। પરિણામે ઠેર ઠેર ઊભા પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે ખેડૂતોને પાક નુકસાન થયું હતું, જેના કારણે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યા છે। ત્યારે આજે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે સર્વે બાદ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે એરડા, જીરું અને કપાસના પાકો માટે સહાય ચૂકવવામાં આવી શકે છે। સાથે મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે સરકાર તરફથી આપવામાં આવતી યોજના અને મહત્વના સમાચાર જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આગામી દિવસોમાં તમને તાજા અને મહત્વના સમાચાર તમને માહિતી જગત યુટ્યુબ ચેનલ થકી તમને સૌપ્રથમ મળતા રહેશે। ત્યારબાદના મુખ્ય સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો, ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા જમા થઈ શકે છે। કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે વિવિધ યોજના ચલાવે છે। પીએમ કિસાન સન્માન નિધિ એ કેન્દ્રની સૌથી મહત્વાકાંક્ષી યોજનામાંની એક છે। આ યોજના હેઠળ પીએમ મોદીએ 15 નવેમ્બરના રોજ ડીબીટી દ્વારા 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000 ટ્રાન્સફર કર્યા હતા। દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિના સાથે દર મહિને 3000 રૂપિયાની ભેટ પણ મળશે। આ પૈસા પણ ખેડૂતોના ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી રહી છે। સમાચાર વિશે વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે 75000 રૂપિયાની સહાય મળી શકે છે। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50000 થી 75000 સુધીની આર્થિક સહાય, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50000ની સહાય અને જનજાતના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75000 રૂપિયાની સહાય રૂપે આ યોજનામાં લાભ લઈ શકે છે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ પર જઈને એટલે કે ખેડૂત પોર્ટલ પર જઈને તમારે પોતાની અરજી કરવાની। ત્યારબાદના ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતો માટે એક નવી યોજના શરૂ કરવામાં આવી શકે છે। કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી છે। કેન્દ્રીય કેબિનેટે 3.70 લાખ કરોડના ખર્ચવાળી પીએમ પ્રણમ યોજનાને મંજૂરી આપી દીધી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે। આ રીતે ખેડૂતોને પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તે સસ્તા ભાવે પણ મળી જશે। કેબિનેટની બેઠક બાદ મનસુખભાઈ માંડવિયાએ કહ્યું કે આગામી 3 વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે 3,70,000 કરોડ રૂપિયા ખર્ચશે। ત્યાર પછીની માહિતી મેળવીએ તો મિત્રો, કેન્દ્ર સરકારની કર્મચારીઓની માટે એક મોટી ભેટ આપશે। કેન્દ્ર સરકારે કેટલાક કર્મચારીઓ માટે મોંઘવારીના ભથ્થામાં મોટો વધારવાની જાહેરાત કરી હતી, જે 1 જુલાઈ 2023થી લાગુ થશે। આ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 15%થી વધારીને 18% કરવામાં આવ્યું છે, જેમનો લાભ 5મા અને 6ઠ્ઠા પગારના પંચ હેઠળ પગાર મેળવી શકે છે તેવા કર્મચારીઓને ફાયદો થવા જઈ રહ્યો છે। નાના મંત્રાલયના નિવેદન અનુસાર 6ઠ્ઠા પગાર પંચ અને 5મા પગાર પંચ હેઠળ આ કર્મચારીઓને ડીએમમાં વધારો કરવામાં આવી શકે છે। મિત્રો, ત્યારબાદના મુખ્ય સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 4 લાખ રૂપિયાની સહાય મળશે। મળતી માહિતી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાથી કુલ 24 લોકોના મોત થયા હતા। આ મૃતકોના પરિવારને સહાય મળશે। આ મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી 4 લાખ રૂપિયા સુધીની સહાયની જોગવાઈ કરવામાં આવી રહેલ છે। જણાવી દઈએ કે 26 નવેમ્બરના રોજ ગુજરાતના ઘણા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો। આ દરમિયાન ઘણા પશુઓના પણ મોત થયા હતા। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં થયો છે વધારો કે ઘટાડો। ગઈકાલે ઓલ ટાઈમ હાઈ ટચ કર્યા બાદ આજે સોનાની કિંમતમાં જોરદાર ઘટાડો નોંધાયો છે। બુલેટિન માર્કેટમાં
24 કેરેટ સોના ₹1090 સસ્તું થઈને ₹63,110 પ્રતિ 10 ગ્રામ ભાવે વેચાઈ રહ્યું છે. સોમવારે તેનો ભાવ ₹64,200 પ્રતિ તોલું હતું. આજે તેમાં ₹1,090 પ્રતિ 10 ગ્રામમાં ઘટાડો થયો છે. એ જ રીતે 22 કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે અને આજે તે ₹57,850 પ્રતિ 10 ગ્રામ ટ્રેડ કરી દીધું હતું. મિત્રો, ત્યારબાદના મુખ્ય સમાચારની અંદર વાત કરીએ તો હવામાન વિભાગે કરી છે એક નવી આગાહી. રાજ્યમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં હાલ કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી, પણ કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે અને ઠંડીના ચમકારો વધશે. આજે નળિયામાં 10.4 ડિગ્રી ન્યૂનતમ તાપમાન સાથે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.